ઓલો કોણ આવે? એ ખાટલે બેઠો ઉતાર. હે? પણ તમે કોણ છો? એવું ડોન નંબર 70. પણ ડોન નંબર 70 તમે અમારી વાડી આવ કામ આવ્યા? એ ભોળાભાઈ નો ફોન આવ્યો તો બકુડો મમરાભાઈ એના લાખ રૂપિયા લઈ જા તે પાછા લેવાના છે. ભોળા દાદા ક્યાં છે? એ લાખ રૂપિયા પાછા નો આવે ત્યાં સુધી ભોળાભાઈ મારી જગ્યાએ રહે અને હું એની જગ્યાએ રહીશ. હે? પણ તમારો અવાજ તો ભોળા દાદાના અવાજ જેવો જ છે. એ હું ભોળા દાદા છું. હે? તો પણ ડોન નંબર 70 હું કામ બન્યા? એ બકુડો મમરાભાઈ મારાથી બીવે ને આ ઈ હાસુ. એટલે તો હું ડોન બન્યો. પણ એવડા એ વાડી આવશે તો એને ખબર નહીં પડી જાય કે તમે ભોળા દાદા છો. પણ આપણે અહીંયા નથી રહેવાનું. શાકડેમ પાસે ડોન નો અડ્ડો બનાવવાનો છે. એને ને બોલાવવાના છે. તોય પણ એવડા એ મને તો ઓળખી જ જાય ને. તું તે ડોન નો માણસ બની જા. આ ઈ હાસુ. એ કેવો આવે છે ઓળખી ન જાય તો હારું. હે ભાઈ કોનું કામ છે? તારે શું કામ છે ઈ કે ને? હું ડોન નંબર 70. ઈ કોણ ડોન નંબર 70? ડોન તો 70 ઈ કોણ? ઈ બધું તારે શું કામ છે? હે? પણ જોવામાં તો ભોળો હોય એવું લાગે. એ જોમાં હું ભોળો જ લાગુ. આમ ભોળો નથી. હું ડોન છું. હે? ઓ બાપા, એટલો બધો હરખ ફદુડો હું થા? એ હરખ ફદુડો એમ ન કેતો હો. હું ડોન છું. પણ ડોન હું કામ બન્યો? એ બકુડો ને મમરો મારાથી બીવે ને એટલે. એ તું ડોન બને કે જોકર બને તારાથી કોઈ નો બીવે. મારાથી ન બીવે, બંદૂક થી તો બીવે ને. પણ બંદૂક તો ખોટી છે. ઈ તને ખબર છે, મને ખબર છે. બકુડા ને મમરા ને ક્યાં ખબર છે બંદૂક ખોટી છે ઈ? પણ હું એને કહી દઉં ને. એ કેતો ની, તને મારા હામ છે. તું ભલે ને તારા હામ દે તોય હું કહી દઈશ. એ તો તને તારા હામ કેતો નહીં. હે? એ હારું નહીં કહું. હા તો વાંધો નહીં. એલા જલ્દી આવ ને, બધા ઓળખી જાય છે. જોવો તો મને કોઈ ઓળખશે? ના ના, હવે તને કોઈ નહીં ઓળખે. એ હારું તો હાલો અડ્ડે વયા જાવી. એ અડ્ડે નથી જવાનું તારે. તારે મમરાને બોલાવા જવાનું છે અને હું બે ત્રણ માણસોને લઈને શેકડેમે જાવ, અડ્ડો બનાવું. એ હારું. બકુલભાઈ આયા દુકાને આવશે કે અમારી જગ્યાએ ઊભા છે? લાખ રૂપિયા આવી ગયા ને એમાં તો કઈ ગમતું નથી. જોવો તો છેટ કાગળમાં એડ્રેસ લખેલું છે. ઈ જગ્યા ક્યાં આવે? હે? ગામના પાદરમાં તળાવ છે ને ત્યાંથી સીધા વયા જાજો એટલે શેકડેમ આવી જશે. પણ મેં તળાવને એવું નથી જોયું. હું તો અજાણ્યો માણસ છું. તમે મૂકી જાવ ને. ના રે ના હો, મારે કેટલું કામ છે. પણ હું તમને 6 રૂપિયા આપીશ, મૂકી જાવ ને. મારે કાંઈ 100 રૂપિયા જોતા નથી. અમારી પાસે લાખ રૂપિયા આવી ગયેલા છે. લ્યો બોલો, તમે અજાણ્યા માણસનું એટલું કામ નહીં કરો. હું તમને 1000 રૂપિયા આપીશ તો. હે? આ શું કે 1000 રૂપિયા આપશો? હા, તમે મને મૂકી જાવ એટલે 1000 રૂપિયા આપીશ. પણ તમારે મને આયા પાછો મૂકી જવો પડશે. એ કોઈ વાંધો નહીં. એ હારું હાલો. બોલું તો લાગે બીક, હાલું તો લાગે ઠીક. હું કોણ? ડોન નંબર 70. તમને મારી બીક લાગે છે? ના રે ના, અમને તો કાંઈ બીક લાગતી ના. તમને ભલે બીક ન લાગે પણ મારે જેને બીવરાવાના છે ને એને બીક લાગવી જોવે. પણ અમને 500 રૂપિયા તો આપશો ને. પણ તમારે ઈવડા એને એવા બીવરાવાના છે, લાખ રૂપિયા પાછા આપી દેવા જોવે. જો પૈસા નહીં આપે તો તમને પૈસા નહીં મળે. પણ અમે એવા બીવડાવશું ને પૈસા પાછા આપી જ દેશે. હા તો તમને પૈસા મળશે. સમોસું ખાવ, ચટણીમાં બોળી, મારી દો કોકને ગોળી. હે? મારો મારા તો મમરાને લઈને આવ્યો. આવો. જો હા અમે શેકડેમ છે. કોઈ વાંધો નહીં. હાલો તો મને 1000 રૂપિયા આપી દો અને પાછો મૂકી જાવ. પણ થોડીક વાર ઉભા રહ્યો ને, મારા ભાઈબંધ આવે છે. એની પાસેથી પૈસા લઈને આપી દઉં પછી મૂકી જાવ. એ હારું. હે કેમ દાંત કાઢો? એ તું કિડનેપ થઈ ગયો છે, તને ખબર પડી? હે મને કિડનેપ કરી લીધો? હા
ભોળાભાઈ પાસેથી લાખ રૂપિયા લઈ ગયો એટલે. પણ ભોળા દાદા પાસેથી અમે પૈસા લઈ લીધા, એમાં તમને શું વાંધો? એ ભોળાએ મને સોપારી આપેલી છે, લાખ રૂપિયા. પૈસા મારી પાસે નથી હો.